સુરતમાં તલાટી કમ મંત્રી 8,000ની લાંચ લેતા ઝડપાયો હતો। આ કામના ફરિયાદી પ્રધાનમંત્રી જનમન આવાસ યોજના અંતર્ગત મંજૂર થયેલ મકાનોનું બાંધકામ કરેલ તે કામના નાણાં મેળવવા માટે નિયમ અનુસાર જરૂરી દસ્તાવેજો સાથે લાભાર્થીના ફોર્મ ભરી નાણાં મંજૂર કરવા બિલ મૂકવામાં આવેલ, જે ફોર્મમાં આ કામના તલાટી કેયુરભાઈ રમેશભાઈ ગરાસિયા, ઉંમર વર્ષ 30, નોકરી તલાટી, ગોપલા ગ્રામ પંચાયત તથા દેવાસણ ગ્રામ પંચાયત કચેરી, તાલુકો હમુવા, જિલ્લો સુરત, સહી કરવાના અવેજ પેટે રૂપિયા 10,000ની લાંચની માગણી કરેલ હતી। જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપેલ, જે આધારે લાંચના છટકાનું આયોજન કરી દરમિયાન તલાટીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂપિયા 8,000ની માગણી કરી લાંચની રકમ સ્વીકારી આરોપી કેયુરભાઈ રમેશભાઈ ગરાસિયા સ્થળ ઉપર લાંચ લેતા એસીબીના રંગે હાથે ઝડપાયો હતો। સ્ટોરી બાય વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ, મા ન્યૂઝ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।